સુરતની સિંગણપોર પોલીસે 3 મહિના અગાઉ વાહન ચેકિંગ દરમિયાન ઓઇલના વેપારી અલ્પેશ મિયાણીની 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી। જોકે આ ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। વેપારીના જ ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટી અને તેના પરિવારે તેને ફસાવવા માટે કારમાં ડ્રગ્સ મૂકી પ્રી પ્લાન કાવતરું રચ્યું હતું। પોલીસે આ કેસમાં ચિરાગના ભાઈ નિરાંત ઉર્ફે લાલુ ગોટી અને ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાનની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। સુરતના ઓઇલ વેપારી અલ્પેશ મિયાણીની 7.87 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ બાબતની ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। વેપારીના જ ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર ચિરાગ ગોટી અને તેના પરિવારે તેને ફસાવવા માટે કારમાં ડ્રગ્સ મૂકી પ્રી પ્લાન કાવતરું રચ્યું હતું। પોલીસે આ કેસમાં ચિરાગના ભાઈ નિરાંત ઉર્ફે લાલુ ગોટી અને ડ્રગ્સ સપ્લાયર મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાનની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આ સમગ્ર મામલે તપાસ એસીપી ZR દેસાઈને સોંપવામાં આવી હતી। તપાસ શરૂ થતાં જ બહાર આવ્યું કે વેપારી અલ્પેશને તેના જ બિઝનેસ પાર્ટનર દ્વારા ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા। જોકે હાલ મુખ્ય આરોપી ચિરાગ ફરાર છે અને પોલીસ તપાસમાં તે નેપાળમાં હોવાનું જાણવા મળ્યું છે। ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કતારગામના કાસરીઓ હાઇટ્સમાં રહેતા અને ઓઇલનો વેપાર કરતા અલ્પેશ ઘનશ્યામ મિયાણી ઉંમર વર્ષ 40 પોતાની BYD કાર લઈને ઘર તરફ જઈ રહ્યા હતા। તે સમયે વેડવરિયાવ બ્રિજના ગુરુકુલ મંદિર પાસે સિંગણપોર પોલીસે તેમની કારમાંથી ₹7.87 લાખની કિંમતનું 78.77 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું। પોલીસે કાર સહિત ₹43 લાખનો મુદ્દામાલ કબજે કરી અલ્પેશની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરી હતી। NDPS નો જે કેસ છે તારીખ 18/3/2025 ના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવેલો। ટોટલ 78 ગ્રામ MD પકડાયેલું, જેની કિંમત 7,87,700 જેવી થાય છે। તેમાં જે તે વખતે ગાડીની અંદરથી અલ્પેશ મિયાણી કરીને જે શકદાર જે છે એને પોલીસ દ્વારા એરેસ્ટ કરવામાં આવેલો। ત્યારબાદ આ તપાસ જે છે SOGને ટ્રાન્સફર કરવામાં આવેલી। ત્યારબાદ SOGએ જે ડ્રગ્સ જેની પાસેથી જે અલ્પેશ મિયાણીનો જે પાર્ટનર છે ચિરાગ ગોટી, એણે જેની પાસેથી ડ્રગ્સ મગાવી હતી એ 2 વ્યક્તિઓ અને એને જે મૂળ સપ્લાયર હતો એ ત્રણેયની કડી શોધી કાઢેલ અને ત્યારબાદ અલ્પેશ મિયાણી જે છે નિર્દોષ છે એ ફાઇનલ ભરેલ, પરંતુ કોર્ટે મંજૂર નહીં રાખેલ। ત્યારબાદ તપાસ જે એસીપી કક્ષાના અધિકારીને ટ્રાન્સફર કરેલ અને ZR દેસાઈ એસીપી G ડિવિઝનને તપાસ ટ્રાન્સફર કરતા તેઓએ અલ્પેશ મિયાણી જે ચિરાગ ગોટી છે એનો ભાઈ નિરાંત ઉર્ફે લાલુ ઘનશ્યામ નિરાંત ઉર્ફે લાલુ ગોટી જે આરોપી જે છે કે જે તે દિવસે અલ્પેશની ગાડીમાં બેઠેલો અને મુખ્ય શકદાર હોવાને અને એના વિરુદ્ધમાં પૂરતા પુરાવા હોવાને કારણે એને અટક કરેલ છે। તે ઉપરાંત જે મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન બાદશાહ કે જે મુખ્ય ડ્રગ્સનો સપ્લાયર હતો, આ જે પકડાયું છે MD એનો, તો એ સપ્લાયરને પણ એરેસ્ટ કરવામાં આવેલું છે અને આ આખું જે ષડયંત્ર રચનાર અને પ્લાન કરનાર ચિરાગ ગોટી કે જે અત્યારે નાસ્તો ફરતો છે એને વોન્ટેડ જાહેર કરી અને આગળની તપાસ ચાલુ છે। સાહેબ, એટલે જે પહેલો આરોપી હતો અલ્પેશ મિયાણી, એનો કઈ રીતના રોલ છે અને આ લોકોની તપાસમાં શું બહાર આવ્યું, કેમ ડ્રગ્સ અંદર મૂક્યો? જ્યારે 18/3/2025 ના રોજ ગુનો દાખલ થયેલો ત્યારે અલ્પેશ મિયાણી જે છે એના વિરુદ્ધમાં પોલીસને બાતમી આપવામાં આવી હતી કે એક ગાડી આવે છે એની અંદર ડ્રગ્સ છે। તો પોલીસે ચેક કરતા ડ્રગ્સ મળતા જે તે વખતે પોલીસને આ ષડયંત્ર બાબતે કોઈ ખ્યાલ ન હોવાથી એણે અલ્પેશને અટક કરેલો, પરંતુ ત્યારબાદ વિવિધ રજૂઆતો થતા અને SOGને તપાસ ટ્રાન્સફર કરતા SOG એમાં ઝીણવટભરી તપાસ કરી અને જે ચિરાગ ગોટીને ડ્રગ્સ જેણે સપ્લાય કર્યું એ આખી ચેન શોધી કાઢી અને વિવિધ હ્યુમન રિસોર્સિસ, વિવિધ ટેકનિકલ એનાલિસિસ કરી અને આખું સત્ય બહાર આવ્યું। ત્યારબાદ ZR દેસાઈને તપાસ ટ્રાન્સફર કરતા અલ્પેશનો ભાઈ નિરાંત એને અને જે મુખ્ય જે સપ્લાયર હતો ડ્રગ્સનો એ બંનેને ધરપકડ કરવામાં આવેલ છે। એટલે જે કીધું કે નિર્દોષ છે એટલે કારણનું ષડયંત્ર કઈ રીતે રચવામાં, શા માટે રચવામાં આવ્યું? એ બંને એકબીજાના ભાગીદારો છે અને એમને ભાગીદારી પેઢીની વહેંચણી બાબતે કોઈ તકરાર હોય, ચિરાગ ગોટીને એવું લાગ્યું હશે કે ભાઈ એને NDPSના કેસમાં હું ફિટ કરી દઈશ તો મને લાભ થશે ને એ પોતે જેલમાં જતો રહેશે, તો એવા કોઈ કારણોસર એને અગમ્ય કારણોસર એને આ ડ્રગ્સ પ્લાન્ટ કરાવ્યો હશે। એટલે જે આરોપી છે તેની જે ગાડીમાં છે તે ડ્રગ્સ, જે અન્ય આરોપી છે તેને મુકાયું હતું બદલો લેવા માટે? અત્યારે જે અમારી તપાસમાં ખુલ્યું છે એ મુજબ નિરાંત જ પહેલેથી છેલ્લે સુધી આ ગાડીમાં રહેલો છે ને થેલી લઈને જે તે વખતે બેઠેલો અને પાછળ મૂકેલી, તો એ અને બીજા જે કોઈ રિસોર્સિસ અમને મળ્યા એના મુજબ નિરાંત જે છે મુખ્ય પ્લાન્ટ કરનાર હોવાનું સાબિત થાય છે। અલ્પેશ મિયાણીનો શું રોલ સાબિત થાય છે?
અલ્પેશ મિયાણી જે છે એનો અત્યારે જે પૂરતા પુરાવા એના વિરુદ્ધ ન મળે તો આગળ જતા એ કદાચ આમાં એના વિરુદ્ધમાં કંઈ ન મળે તો એ છૂટી પણ જશે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.